સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે। ખાસ ચોમાસામાં લોકો અહીં આવવાનું પસંદ કરે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના ડુંગરો લીલી વનરાજીથી ભરપૂર થઈ ગયા છે। ચારે તરફ લીલી ચાદર છવાઈ ગઈ છે। તો આ દ્રશ્યો પ્રવાસીઓના મન મોહી રહ્યા છે અને અહીં ફક્ત દેશ જ નહીં વિદેશથી પણ પ્રવાસીઓ આવતા હોય છે। નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને તેમાં પણ સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે અને જેથી ચોમાસામાં ગિરિમાળાઓએ જાણે લીલી ચાદર ઓઢી છે। સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે। મારી ફ્રેન્ડ સાથે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવેલા છે, પણ અહીંયા ચોમાસામાં સ્પેશિયલી અહીંયાનું વાતાવરણ રોજ એકદમ મનોરમ્ય થઈ ગયેલું છે અને અહીંયાથી ઘરે જવાનું મન જ નથી થતું। અહીંયા અમે જાણે હિલ સ્ટેશન પર આવ્યા છીએ ને એવું લાગી રહ્યું છે હમણાં, અને અહીંયા વારંવાર આવવાનું મન થાય છે અમને। ફૂલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું બની ગયું છે કે જાણે આપણે કોઈ હિલ સ્ટેશન પર આવી ગયા હોય, અને એટલું રળિયામણું એમનું વાતાવરણ છે અહીંયાનું કે અહીંયાથી જવાનું મન જ નથી થઈ રહ્યું। ચોમાસાની સિઝનમાં આ જગ્યા તે રળિયામણી લાગે છે। આપણું આ એવું છે એટલે ભારતનું એક ગૌરવ છે કે આપણામાં આવા મહાન પુરુષો થઈ ગયા છે। એના વિશે આપણે જાણવું જોઈએ કે એમનો પરિચય આપણે લેવો જોઈએ કે તેમણે તેના જીવનમાં શું શું કર્યું છે। અને ખાસ આ સિઝનની વાત કરી તો ચોમાસાની સિઝનમાં આ બહુ જ સારું લાગે છે। અહીંયાની જગ્યા પણ એક નંબર નેચરલ અહીંયા લાગે છે। નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને આ જિલ્લામાં ખાસ વાત કરીએ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી અહીં પ્રવાસન ધામ તરીકે વિકસાઈ રહ્યું છે। ખાસ વાત કરીએ તો હાલ ચોમાસાની સિઝન ચાલુ છે અને ચોમાસામાં જે ડુંગરાળ વિસ્તાર જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ એ સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને જોઈ પ્રવાસીઓ જે છે જેને જોઈ મનમોહક થઈ જાય છે। કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જે ડુંગરાળ વિસ્તાર છે જ્યાં હાથમાં જ્યારે આપણા હાથમાં ડુંગર આવતા હોય એવો અનુભવ કરતા હોય છે, એટલે જે હિલ સ્ટેશનો પર જવાની જગ્યાએ હવે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની રહ્યું છે। ખાસ ચોમાસાની સિઝનમાં હાલ જે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે આ કુદરતી સૌંદર્ય જોઈને મન મોહિત થઈ જાય છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં આવેલા સુથારપાડા અને બારપુડાનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। આ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ બિરસા મુંડા ધોધનો અદ્ભુત નજારો છે। પહાડોથી ઘેરાયેલ બિરસા મુંડા ધોધનું સૌંદર્ય માણવા પર્યટકો આવતા હોય છે। પ્રવાસન ક્ષેત્રે આ અજાણી જગ્યા બહુ ઓછા લોકો મુલાકાત લે છે। જોકે આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો કે પગથિયા નથી। લોકોએ જીવના જોખમે જ ત્યાં પહોંચવું પડે છે અને ત્યારે જો આ બિરસા મુંડા ધોધ નિહાળવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વધુ પ્રવાસીઓ અહીં આવી શકે છે અને કુદરતી સૌંદર્યને માણી શકે છે। હમણાં આપણા અહીંયા વિસ્તારમાં વરસાદ સારી રીતે વરસી રહ્યો છે, તો જેના કારણે નાના મોટા ધોધો પડી રહ્યા છે। તો આપણે હમણાં સુધી એ જ જાણતા હતા કે આપણે વિલ્સન હિલના જે શંકર ધોધ છે એ જ બધા જાણીતા છે, કેમ કે ત્યાં મતલબ જવાનો રસ્તો મસ્તો તો બધું બરાબર છે, પણ અહીંયા બી અમે આવ્યા અમારા ગ્રુપ સાથે તો અમને અહીંયા ખૂબ જ સરસ લાગ્યું, જાણ મળી, જેના કારણે અમે અહીંયા બિરસા મુંડાના ધોધ પાસે ફરવા આવ્યા છે અને એ ધોધ ખૂબ જ સારો છે અને એ ધોધ પાસેથી ખૂબ જ ઉપરથી પાણી પડે છે અને અહીંયા ઊંડી ઊંડી ખીણો જોવા મળે છે, વાદળ, ડુંગર અને મસ્ત એવો નજારો જોવા મળી રહ્યો છે। બારપુડાની અંદર એક બિરસા મુંડા ધોધ કરીને આવ્યો છે, જે શંકર ધોધ કરતા બારપુડા બિરસા મુંડા ધોધ ખૂબ જ સારી રીતે લોકો માટે મતલબ જોવાલાયક છે। અહીંયા આગળ ઘણા ટુરિસ્ટો આવતા હોય, પણ એક જ કારણ છે કે એ લોકોની જ્યારે મન દુઃખ થાય છે ત્યારે એ લોકો આવતા હોય ત્યારે એ લોકોને કોઈ રસ્તો ના મળતો હોય, મતલબ અહીંયા એ લોકોનું કેવું ફરવા આવતા હોય એ લોકોને પણ એવું છે કે અહીંયા કંઈક ને કંઈક વિકાસ થાય તો સ્થાનિકોને રોજગારી પણ મળે ને